ખાસ કરીને અધ્યક્ષશ્રી આ નવા બોર્ડમાં બીજું જનરલ બોર્ડ મળ્યું છે. આ જનરલ બોર્ડની અંદર મીડિયા કર્મીઓ અને ફોટોગ્રાફર માટે પ્રેસના જે કવરેજની યોગ્ય વ્યવસ્થાની વાત હતી તેમાં આ વર્ષે પણ નથી થઈ અને બીજું બોર્ડ પણ સતત મીડિયા કવરેજ વગર ગયું છે. આ અંગે શું કાર્યવાહી કરવામાં આવી છે? અગાઉ આપણે હૈયાધારણા આપી હતી, જે વાત કરી હતી, એમાં આ વખતે વ્યવસ્થા નથી થઈ. અમે એમ કીધું કે આ બીજું જનરલ બોર્ડ છે. નવા બન્યા પછી જ્યારે પહેલી જનરલ બોર્ડમાં આપણે ચર્ચા કરી પછી બધાને ખુલ્લી છૂટ આપી દીધી હતી અને પત્રકારો અને મીડિયા કર્મીઓ માટે આપણે વ્યવસ્થા કરેલી છે. એ મીડિયા કર્મીઓ તમારું એવું કહેવાનું હતું કે મીડિયા કર્મીઓને ત્યાંથી વિઝ્યુઅલ બરોબર આવતા નથી, એટલે આજે પાછી અમે ચેરમેન હારે ચર્ચા કરી હતી કે આવતા નેક્સ્ટ બોર્ડ આવશે એટલે આની કેમ વ્યવસ્થા કરવી, શું બેડ વ્યવસ્થા થાય, ડિસ્ટર્બ ન થાય અને વ્યવસ્થિત જનરલ બોર્ડ ચાલે એવું અમે આ નેક્સ્ટ બોર્ડમાં તમારી શું વ્યવસ્થા કરવી એની ચર્ચા કરીને આગળ વાત કરી જણાવશું. ગયા વખતે જ વાત થઈ હતી બોર્ડ આવ્યું ત્યાં સુધી ખાસ તો કવરેજ માટેની વ્યવસ્થા છે, બેસવાની વ્યવસ્થા તો છે જ પત્રકારો માટે, ખાસ તો કવરેજ માટેની વ્યવસ્થા કરવા. તમારી વાત બિલકુલ સાચી છે. કવરેજ માટે જ્યારે વારંવાર આ ડખા થતા હતા, ડિસ્ટર્બ થતો હતો એટલે કવરેજ માટે થઈને આપણે પત્રકારોને ઉપર બેસવાની વ્યવસ્થા થઈ. ત્યાંથી આજે વિઝ્યુઅલ લીધા જ છે, તમે લોકો બધા લીધા જ છે, આજે વિઝ્યુઅલ લીધા જ છે. કારણ કે બોર્ડની વારંવાર ગરિમા જળવાતી નહોતી. ડિસ્ટર્બ દર ફેરે થાય જ છે ભાઈ. ના નથી, ના નથી, ના નથી. નેક્સ્ટ ટાઈમ તમને ક્લિપ મળી જશે. આખો વિડીયો શૂટિંગ કરશું, જનરલ બોર્ડનું તમામ પ્રશ્નની ક્વેશ્ચનની કરશું અને તમને લિંક મળી જશે. ના ના, મીડિયા કર્મીમાં સ્વતંત્રતા સીનવાતી જ નથી. સ્વતંત્રતા તમને આપેલી છે અને તમારી જગ્યા નિશ્ચિત કરેલી છે. એ નિશ્ચિત જગ્યા તમને બેસવાનું અમે આહવાન કર્યું હતું અને તમારે ત્યાં બેસવું જોઈએ. હા, તો એનું કંઈક એનાલિસિસ કરી અને આગળ શું મેળે કેવી રીતે જળવાય એની વ્યવસ્થાનો ભાગ જોશું. થેન્ક યુ.